Hello friends, welcome to the GTU Studies and the Mechanical Engineering Department for the subject Machine Design, and the chapter is Design of IC Engine Parts, and the topic is Design of Cylinder and Cylinder Head. Means total 5 main parts are there of the IC engine and first part is cylinder. એટલે આજના વિડિયો લેક્ચરમાં આપણે સિલિન્ડરની ડિઝાઇન કરવાનું શીખવાનું છે. ફરીવાર આ તમને 5 મેઇન પાર્ટ બતાવી દઉં જે આ ચેપ્ટરમાં આપણે ડિઝાઇન કરવાના છે. એમાંનો ફર્સ્ટ પાર્ટ છે જે સિલિન્ડર, એની આપણે ડિઝાઇન કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ડિઝાઇન સ્ટાર્ટ કરતાં પહેલાં બેઝિક ઇન્ટ્રોડક્શન છે એ ફટાફટ રિપીટ કરી દઉં. વાય વી યુઝ સિલિન્ડર ઇન આઈસી એન્જિન. તો એનું મેઇન પર્પઝ શું છે કે જ્યારે ફ્યુલ એન્ટર થાય છે અને એના ઉપર પ્રોસેસ થાય છે, આ બધી વસ્તુનું પરમિશન છે એ સિલિન્ડર ક્લોઝ સ્ટ્રક્ચર તરીકે આપે છે. તો એટલા માટે યુઝ કરીએ છીએ. અને સેકન્ડ, જ્યારે ફ્યુલમાંથી ગેસ પ્રોડ્યુસ થાય છે ત્યારે એનું ટેમ્પરેચર અને પ્રેશર બહુ વધી જાય છે, ત્યારે એ પ્રેશર અને ટેમ્પરેચર સસ્ટેન કરી શકે એવા કોઈ મટીરિયલમાંથી સિલિન્ડર બનાવવાનો છે. એટલે મોસ્ટ ઓફ કેસની અંદર સિલિન્ડર છે એ કાસ્ટ આયર્ન અથવા કાસ્ટ સ્ટીલમાંથી બનતો હોય છે. સાથે સાથે ટેમ્પરેચર જે બહુ વધી જાય છે એને રિમૂવ કરવા માટે, રિડ્યુસ કરવા માટે, હીટ રિમૂવ કરવા માટે સિલિન્ડર લાઇનર્સ થ્રુ વોટર જેકેટ રાખવામાં આવે છે. તો આ બધા કમ્પોનન્ટ્સનો આઈડિયા છે એ પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર ડિટેલમાં આપેલો છે, એટલે એની અંદર આપણે વધારે નથી જતા, ડાયરેક્ટલી આપણે ડિઝાઇન સ્ટાર્ટ કરીએ. હવે સિલિન્ડરની ડિઝાઇન કરવામાં ઘણા બધા પાછા એના સબ પાર્ટ્સ છે, જેમ કે સિલિન્ડર હેડ, સિલિન્ડર ફ્લેન્જ, પછી એમાં બોલ્ટ આવે, નટ આવે, તો એ બધાના ડાયામીટર્સ. તો આ બધા વારાફરતી એની ડિઝાઇન કરી દો એટલે ટોટલ જેટલા પણ સબ પાર્ટ્સ છે એ બધાની ડિઝાઇન કરો એટલે આખા સિલિન્ડરની ડિઝાઇન થઈ એવું કહેવાય. તો એ કયા કયા છે એ 1 by 1 ફટાફટ તમને કહી દઉં, પછી આપણે ડિટેલમાં સમજીએ. તો સૌથી પહેલાં તમારે ડિઝાઇન ઓફ સિલિન્ડરમાં, સિલિન્ડર એટલે શું હોય કે એક છે સર્ક્યુલર પાર્ટ છે ક્રોસ સેક્શનમાં અને વર્ટિકલી છે એની કંઈક લેન્થ થઈ છે, એટલે એનો ડાયામીટર એ મેઇન થયો. એટલે આપણે સૌથી પહેલાં ફાઇન્ડ કરવાનું છે એનો બોર. બોર એટલે ઇન્ટરનલ ડાયામીટર ઓફ સિલિન્ડર, અને પછી એની લેન્થ જે સ્ટ્રોકમાં ફાઇન્ડ કરશું એટલે કે સ્ટ્રોક. આ ફાઇન્ડ થઈ જાય એટલે સિલિન્ડરની થિકનેસ હોવી જોઈએ જરૂરી છે. કેટલી હોવી જોઈએ એ જ ફાઇન્ડ કરવાનું છે. જેમ કે તમે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ છે એ સબ્જેક્ટની અંદર પ્રેશર વેસલ કરીને જે ચેપ્ટર આવતું હતું એમાં સ્ટાર્ટિંગમાં સિલિન્ડરની ડિઝાઇન કરીએ છીએ, તો એમાં થિકનેસ ફાઇન્ડ કરવાના ઇક્વેશન યુઝ કર્યા હતા. તો એ થિકનેસના ઇક્વેશન સેમ અહીંયા યુઝ કરો એટલે એ થિકનેસ ઓફ સિલિન્ડર વોલ થઈ ગયું. એ થઈ જાય એટલે પછી આપણે સિલિન્ડર ફ્લેન્જ જે છે એની થિકનેસ ફાઇન્ડ કરવાની છે. એ થઈ જાય એટલે સિલિન્ડર હેડની થિકનેસ ફાઇન્ડ કરવાની છે. પછી આ બધા પાર્ટ્સને કનેક્ટ કરવા જે નટ, બોલ્ટ, સ્ટડ્સ યુઝ થાય છે એમાં જશું ડાયામીટર ઓફ બોલ્ટ્સ અથવા એને કહેવાય સ્ટડ્સ, તો એનો ડાયામીટર ફાઇન્ડ કરશું. ડાયામીટર ઓફ બોલ્ટ, પીચ, સર્કલ એન્ડ ફ્લેન્જ બંનેનો ડાયામીટર છે એ ફાઇન્ડ કરશું. અને લાસ્ટમાં આપણે બોલ્ટ જે છે યુઝ કરીએ છીએ એની પીચ ફાઇન્ડ કરશું કે કેટલા પીચનો બોલ્ટ યુઝ કરવો જોઈએ. તો આટલા પાર્ટ્સની તમારે ડિઝાઇન કર્યા પછી ટોટલ ડિઝાઇન ઓફ સિલિન્ડર કર્યું એવું કહેવાય. બહુ ઇઝી છે. આ બધી ડિઝાઇન તો તમે ડીએવીમાં શીખી ગયા છો. આમાં તો એક જ ઇક્વેશન આવે છે. જે મેઇન છે આ ફર્સ્ટ પાર્ટ છે જે તમારે થોડોક વ્યવસ્થિત યાદ રાખવાનો છે પહેલાં. એટલા માટે આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ. પહેલો પાર્ટ શું ફાઇન્ડ કરવાનું છે? ડાયામીટર ઓફ સિલિન્ડર, જેને આપણે બોર કહીએ છીએ. અને બોર ઉપરથી પછી ફાઇન્ડ કરશું આપણે લેન્થ ઓફ ધી વોલ સિલિન્ડર. રેડી? તો પહેલું બોર એટલે શું થાય? ડાયામીટર. ડાયામીટરનું ઇક્વેશન યાદ કરો તો શેમાં આવતું હોય? એરિયામાં આવતું હોય. ક્રોસ સેક્શનલ એરિયા ઓફ સિલિન્ડર π/4d². તો એ એરિયામાંથી આપણે ડાયામીટર ફાઇન્ડ કરી શકીએ. એટલે એરિયા કયા ઇક્વેશનમાં યુઝ થાય છે એવું યાદ કરો તો તમને ડાયરેક્ટ યાદ આવી જશે કે એરિયા છે એ ઇન્ડિકેટેડ પાવરના ઇક્વેશનમાં આવે છે. તો કોના ઉપરથી આપણે ફાઇન્ડ કરવાની પ્રોસેસ કરશું? ડાયામીટર ઇન્ડિકેટેડ પાવર ઉપરથી ફાઇન્ડ કરવાની પ્રોસેસ કરશું. કઈ રીતે તમને સમજાવી દઉં તો જો આઈપીનું ઇક્વેશન અહીંયા લખેલું છે, જે મેં પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર ડિટેલમાં સમજાવેલું છે, એટલે અહીંયા વધારે ટાઈમ નથી બગાડતો, કારણ કે બેઝિક ટર્મિનોલોજી એટલા માટે જ તમને અલગથી આપેલી હતી. તો ઇક્વેશનમાં શું આવશે? અહીંયા પીએમ એટલે મીન ઇફેક્ટિવ પ્રેશર, એ એટલે એરિયા ઓફ ધી સિલિન્ડર, એલ એટલે સ્ટ્રોક ઓફ ધી સિલિન્ડર અથવા પિસ્ટન, એન એટલે એ અહીંયા ડિપેન્ડ કરે છે, મેં કીધું હતું એ પ્રમાણે એન એટલે ખાલી એન લઈ શકો 2 સ્ટ્રોક માટે અને n/2 લેવાનું છે 4 સ્ટ્રોક માટે, અને ડિવાઇડેડ બાય 60. અને જો કિલોવોટમાં ફાઇન્ડ કરવું હોય તો અહીંયા પાછું ઇન્ટુ 1000 છેદમાં કરી નાખવાનું. તો આની અંદર જો અહીંયા ફોકસ કરાવું છું એરિયા ઉપર, એરિયાની અંદર શું આવશે? π/4d². તો અહીંયા જુઓ તમે
આઈપી તમારી પાસે હોય વેલ્યુ અને આ પીએમ હોય, એન હોય, પછી એલ હોય, તો તમે π/4 d સ્ક્વેરમાં d સ્ક્વેરને સબ્જેક્ટ બનાવી શકો. યસ, તો ફાઇન્ડ કરી શકો વેલ્યુ. હવે ક્વેશ્ચન ત્યાં આવે છે કે એલ એ નહીં આપ્યો હોય તો શું કરવાનું? સૌથી પહેલાં તો જો ઉપરનું ઇક્વેશન બતાવું એ પહેલાં તમને અહીંયા નીચેનું બતાવી દઉં કે જનરલી L/D રેશિયો ફોર આઈસી એન્જિન રેન્જ ફ્રોમ 1 to 2. L/D રેશિયો એટલે કે લેન્થ ઓફ ધી સ્ટ્રોક અપોન ડાયામીટર ઓફ સિલિન્ડર, એ બેયનો એક રેશિયો હોય છે ફિક્સ, અને આઈસી એન્જિન માટે 1 થી 2 વચ્ચે સુધીનો જ લેવાનો છે. પણ 1 અને 2 વચ્ચે કેટલો લેવાનો છે તો એના માટે પ્રોપર વેલ્યુ આપેલી જ છે કે એર કુલ્ડ એરક્રાફ્ટ એન્જિન હોય એમાં લખેલું હોય છે રકમમાં ડિઝાઇન કરશો ત્યારે, એર કુલ્ડ એરક્રાફ્ટ એન્જિન હોય તો L/D રેશિયો કેટલો લઈ લેવાનો? 1. અને અધર એન્જિન હોય તો લઈ લેવાનો છે 1.2 થી લઈને 1.35. આ L/D રેશિયો લેશો એટલે તમને ક્યાં યુઝ થશે? તો જો L/D ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લીધું તો એનો મિનિંગ શું થયો? D ને આ બાજુ જવા દો એટલે કે L ઇઝ ઇક્વલ ટુ D, અથવા L/D ઇઝ ઇક્વલ ટુ 1.2 લઈ લીધું માનો કે, તો શું થશે? L ઇઝ ઇક્વલ ટુ 1.2 ઇન્ટુ D આ બાજુ વયું છે એટલે 1.2 ઇન્ટુ D. એટલે કે ટૂંકમાં L ની જગ્યાએ તમે અહીંયા શું મૂકી શકો? D ના ફોર્મમાં કંઈક વેલ્યુ મૂકી શકશો. એટલે આમાંય D આવશે અને આમાં D સ્ક્વેર આવશે, એટલે ટૂંકમાં D ક્યુબ, યાદ રાખજો, D ક્યુબને સબ્જેક્ટ બનાવવાનો અને એના ઉપરથી તમારે ફાઇન્ડ કરવાનો છે D. રેડી? હવે જો અહીંયા એના માટે ઇક્વેશન કેવું યુઝ કરવું એ આપી દીધું છે. બ્રેક પાવર ઇઝ ઇક્વલ ટુ આઈપી ઇન્ટુ મિકેનિકલ એફિશિયન્સી. બ્રેક પાવર તમને આપેલો હોય છે રકમની અંદર, મિકેનિકલ એફિશિયન્સી આપેલી છે. હવે જુઓ તો આઈપીની વેલ્યુ શું થશે? અહીંયા બી બ્રેક પાવર આવશે, અહીંયા બ્રેક પાવર છે એટલે બીપી તે આપણે સબ્જેક્ટમાં રાખશું. અહીંયા આઈપીનું ઇક્વેશન ખાલી મૂક્યું છે અને ઈટા એમ આમ નામ રાખેલું છે, મિકેનિકલ એફિશિયન્સી. રેડી? હવે આ બધામાં બધી વેલ્યુ હોય છે, અહીંયા ખાલી ડી ફોર્મમાં નહીં હોય એટલે ડી ક્યુબ મૂકી દો એટલે તમારો આન્સર આઈપી આપેલો હોય છે, બીપી આપેલો હોય છે, એના ઉપરથી મળી જશે. રેડી? હવે આમાં તમારે બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે, પીએમ ઇન્ટુ ઈટા એમ. ઘણી બુકમાં પીએમ ઇન્ટુ ઈટા એમ કરીને પીબીએમ લખી દીધેલું છે, આ રીતે નહીં હોય. તો પીબીએમ એટલે બીજું કાંઈ નથી, પીએમ ઇન્ટુ ઈટા એમ, આ બેનું મલ્ટિપ્લિકેશન કરો એની જગ્યાએ પીબીએમ લખી દીધું હોય છે, જેને કહેવાય બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશર. કારણ કે આ ઇન્ડિકેટેડ પાવર માટેનું મીન ઇફેક્ટિવ પ્રેશર હતું, આ બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશર છે. તો આ પીબીએમ અહીંયા લખેલું હોય છે અને એનો યુઝ ક્યાં કરવાનો છે? જો તમે નહીં લખો તો ચાલશે, પણ પીબીએમ ફાઇન્ડ કરવું કમ્પલસરી છે કારણ કે એનો યુઝ પાછો અહીંયા કરવાનો છે. જુઓ, કારણ કે આગળ જતાં મેક્સિમમ ગેસ પ્રેશર કામમાં આવે છે અને મેક્સિમમ ગેસ પ્રેશર ફાઇન્ડ કરવું હોય તો એનું ઇક્વેશન ફિક્સ છે, એ યાદ રાખવાનું છે, 10 ઇન્ટુ પીબીએમ. એટલે કે જે પીબીએમની વેલ્યુ તમને મળશે ઇન્ટુ 10 કરશો એટલે પી મેક્સિમમ મળી જશે. અને પીબીએમની વેલ્યુ કેવી રીતે મળશે? મિકેનિકલ એફિશિયન્સી ઇન્ટુ મીન ઇફેક્ટિવ પ્રેશર. મીન ઇફેક્ટિવ પ્રેશર રકમમાં આપી દેશે, મિકેનિકલ એફિશિયન્સી પણ આપી દેશે, એટલે એ ચિંતા નથી. બંનેનું મલ્ટિપ્લિકેશન કરો, આ ફાઇન્ડ કરો અને પી મેક્સ મળશે. રેડી? આ બધી વેલ્યુમાં ડી ક્યુબને સબ્જેક્ટ બનાવો, અહીંયા બ્રેક પાવર આવશે, ફરીવાર કહી દઉં, એની વેલ્યુ મૂકો અને ડી ક્યુબને સબ્જેક્ટ બનાવો અને વેલ્યુ ફાઇન્ડ કરો. હવે ડી ફાઇન્ડ થઈ જાય એટલે આ રેશિયો, આ વેલ્યુ ઉપરથી એલ ફાઇન્ડ થઈ જશે. તો આ રીતે તમારે આખી પ્રોસેસ કરવાની છે. રેડી? તો આ પ્રમાણે બોર અને લેન્થ ઓફ ધી સિલિન્ડર આવશે. હવે આપણે સેકન્ડમાં જઈએ, થિકનેસ ઓફ ધી સિલિન્ડર વોલ. તો ફરીવાર કહી દઉં કે સિલિન્ડર વોલ છે એટલે કે એક ટાઈપનું સિલિન્ડર જ થયું જે આપણે ડીએમઈની અંદર સ્ટડી કરી ગયા છીએ. તો એની અંદર 3 ટાઈપના પ્રેશરના કારણે સ્ટ્રેસ જનરેટ થતા આવતા હતા. એક સર્ક્યુમફરન્શિયલ છે સ્ટ્રેસ, જેને આપણે હૂપ સ્ટ્રેસ એ કહેતા હતા. બીજો આવતો હતો લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ અને થર્ડ આવતું હતું રેડિયલ સ્ટ્રેસ. પણ રેડિયલ સ્ટ્રેસની જે વેલ્યુ છે એ ત્યારે પણ મેં કીધી હતી કે થિન સિલિન્ડર હશે ત્યારે રેડિયલ સ્ટ્રેસ છે એ 0 એઝ્યુમ કરીએ છીએ. તો આમાં સેમ ટાઈપ ઓફ થવાનું છે કે આ સિલિન્ડર જે છે એ થિન સિલિન્ડર જ છે, થિક સિલિન્ડર નથી, એટલે રેડિયલ સ્ટ્રેસ તમારે લેવાની જરૂર નથી. એટલે પ્રેશરના કારણે જે સ્ટ્રેસ બે પ્રોડ્યુસ થાય છે એ બે આ થશે, લોન્જિટ્યુડનલ અને સર્ક્યુમફરન્શિયલ સ્ટ્રેસ. આની સિવાય બેન્ડિંગ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે બાકી બધા લોડના કારણે, તો એની વેલ્યુ પણ ઓછી હોય છે એટલે એ પણ ઇગ્નોર કરશું. એટલે ટૂંકમાં આ બે સ્ટ્રેસને ધ્યાનમાં લેવાના છીએ. રેડી? તો પહેલાં તો આ બધી ટર્મિનોલોજી ફરીવાર ડિફાઇન કરી દઉં કે જે મેઇન ડાયામીટર છે આખા સિલિન્ડરનો એને કહેવાય આઉટસાઇડ ડાયામીટર ઓફ સિલિન્ડર ડીઓ. અંદરનો ડાયામીટર છે એને ખાલી ડી કહું છું, ડીઆઈ નથી કહેતો કારણ કે આ ડીઓનું કંઈ કામ જ નહીં આવે, ખાલી ડી યાદ રાખવાનું છે. ડી ઇઝ ધ ઇનસાઇડ ડાયામીટર ઓફ સિલિન્ડર, અથવા એને આપણે બોર કહીએ છીએ.
P is the maximum pressure inside the engine cylinder, એટલે અહીંયા P max લખો તો ચાલશે. T is the thickness of the cylinder wall in mm, જે આપણે ફાઇન્ડ કરવાની છે, આ જે આપણો ટોપિક છે એ પ્રમાણે. અને મ્યુ અથવા તો એને કહેવાય 1/m, જેને આપણે પોઈઝન્સ રેશિયો કહીએ છીએ, જેની વેલ્યુ યુઝ્યુઅલી આપણે 0.25 લેતા હોઈએ છીએ. હવે ફરી પાછું યાદ કરો, લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે શું થાય? નોર્મલી ઇક્વેશન ફોર્સ અપોન એરિયા. પણ આ કોના કારણે સ્ટ્રેસ જનરેટ થાય છે? તો ડીએમઈ રિપીટ કરાવી દઉં થોડુંક. પ્રેશરના કારણે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ જનરેટ થતું હોય, એટલે ફોર્સ અહીંયા જે યુઝ કરો છો એ પણ પ્રેશર ફોર્સ જ છે. અને પ્રેશર ફોર્સ કોને કહેવાય? પ્રેશર ઇન્ટુ એરિયાને ફોર્સ કહેવાય. પ્રેશર ઉપરથી ક્રિએટ થતો ફોર્સ. એટલે ફોર્સની જગ્યાએ ઉપર શું લખેલું છે? પ્રેશર ઇન્ટુ એરિયા. એરિયા કેટલો હોય? ઇનસાઇડ ડાયામીટર જ લેશું એટલે π/4 d². અને પ્રેશર મેક્સિમમ કેટલું જનરેટ થાય? P max, એટલે અહીંયા P max અથવા P લખેલું છે. અને છેદમાં એરિયા. તો એરિયા છે એ કયો લેવાનો છે? આઉટસાઇડ ઇનસાઇડનો જે આપણે ભેગો એરિયા કરીએ છીએ. રેડી? તો એ એરિયા π/4 do² - d² કરી, એમાં π/4 કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધશે P × d² છેદમાં do² - d². તો આ થઈ ગયું લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ. હવે આપણે જોઈએ સર્ક્યુમફરન્શિયલ સ્ટ્રેસ. સર્ક્યુમફરન્શિયલ સ્ટ્રેસ એટલે ફોર્સ અપોન એરિયા, અને આમાંય તે પ્રેશર ફોર્સ જ આવે છે, એટલે અહીંયા પ્રેશર ઇન્ટુ એરિયા જ આવશે, પણ એરિયા છે સર્ક્યુમફરન્શિયલ માટે આવશે. અને સર્ક્યુમફરન્શિયલ ડીએમઈની અંદર મેં સમજાવ્યું હતું, યાદ હોય તો થિકનેસની અંદર પ્રોડ્યુસ થતો સ્ટ્રેસ હોય, એટલે એ થિકનેસ પ્રમાણેનો છે એ એરિયા આવે, એટલે અહીંયા આવશે D × L અને છેદમાં એરિયા આવશે 2T × L. એમાં L કેન્સલ થઈ જાય એટલે P × D/2T. આ ઇક્વેશન જો યાદ આવતું હોય છે, જો તમે થોડું ઘણું વ્યવસ્થિત ત્યારે સ્ટડી કરીને યાદ રાખ્યું હોય તો. આમાં 2T આવતું હતું અને લોન્જિટ્યુડનલમાં છેદમાં 4T આવતું હતું, યાદ કરો. અને બંનેમાંથી કોણ વધુ હોય? તો કે σc વધુ હોય, એટલે ત્યારે આપણે σc લઈ લેતા હતા. રેડી? તો અહીંયા જુઓ નેટ લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ કેવો મળશે? તો આ છે એ ફરીવાર ડીએમઈમાં કામમાં આવે કે જ્યારે એક નહીં બે ડાયરેક્શનમાં સ્ટ્રેસ લાગતા હોય, જેને આપણે બાયએક્સિયલ સ્ટ્રેસ કહીએ છીએ, ત્યારે પર્ટિક્યુલર એક નેટ સ્ટ્રેસ મેળવવો હોય તો આવી રીતે મેળવતા હતા, σx - σy/m કરીને. અહીંયા σx σy ની જગ્યાએ σl σc છે, એટલે અહીંયા મળશે σl - σc/m. અને જો સર્ક્યુમફરન્શિયલ સ્ટ્રેસ નેટ મેળવતા હોય તો પહેલા σc આવે અને માઇનસ પછી σl/m આવે. ટૂંકમાં આ બધું અત્યારે તમારે નથી યાદ રાખવાનું. આ કદાચ તમને ડિઝાઇન પૂછે થિયરીની અંદર 7 માર્કમાં, તો આ ઇક્વેશન છે એ ડેટા બુકમાં અવેલેબલ છે, તમે એમાંથી જોઈને લખી શકો છો. તો જ્યારે તમારે કેલ્ક્યુલેશન કરવાનું આવશે દાખલાની અંદર, ન્યુમેરિકલની અંદર, તો આ કોઈનો યુઝ કાંઈ નથી. આ સીધું એક જ ઇક્વેશન યાદ રાખવાનું છે. એટલે આ માથાકૂટ એટલે આપણે કરી કે તમને થોડુંક રિપીટ થઈ જાય અને ઇક્વેશન કઈ રીતે આવ્યું. કારણ કે જો ગોખો એની કરતાં સમજીને તમને યાદ આવ્યું હોય છે તો યાદ રહી જશે. તો આ ઉપરથી આપણે જુઓ તો σc વેલ્યુ વધારે હોય એટલે એ લઈ લેશું. અહીંયા T ને આ બાજુ જવા દઈએ એટલે σc અહીંયા છેદમાં આવી જશે, એટલે આ શું બની જશે? dp/2 σc. અને પ્લસ છે એક કોન્સ્ટન્ટ એડ કરવાનો છે જેને કહેવાય રીબોરિંગ ફેક્ટર, યાદ રાખજો. અને રીબોરિંગ ફેક્ટરની વેલ્યુ છે એ ડેટા બુકમાંથી લેશું, અથવા જે પ્રમાણે હશે એ પ્રમાણે હું તમને શીખવાડીશ કે કેવી એઝ્યુમ કરવી. ટૂંકમાં આ ઇક્વેશન છે એના ઉપરથી તમારે સિલિન્ડર વોલની થિકનેસ ફાઇન્ડ કરવાની છે, યાદ રાખી લેજો. રેડી? આ છે ઇક્વેશન છે, એની ટર્મ્સ પણ આપી દીધી છે, તમને વેલ્યુ કઈ રીતે લેવી એ બધું અહીંયા લખેલું છે. એકવાર આ પૂરું થઈ જાય અથવા પોઝ કરીને વાંચી શકો છો. એની અંદર હવે ડિટેલમાં જવાની જરૂર નથી કે σc નો મિનિંગ શું થાય, C શું થાય, D શું થાય, એ બધું એક્સપ્લેન કરેલું છે. તો હવે આપણે થિકનેસ ઓફ સિલિન્ડર વોલમાંથી આગળ જઈએ. થિકનેસ ઓફ સિલિન્ડર વોલની અંદર જ ફરી પાછી સિલિન્ડર લાઇનર્સ જે આવે છે એની થિકનેસ ફાઇન્ડ કરવાની. આ T એટલે સિલિન્ડર વોલની થિકનેસ નથી, પણ સિલિન્ડર લાઇનરની થિકનેસ છે. તો સિલિન્ડર લાઇનરની થિકનેસ છે અહીંયાથી ફાઇન્ડ કરી શકો છો. આ વેલ્યુ યાદ રાખજો, અથવા ડેટા બુકમાંથી આપેલી છે કે સિલિન્ડર લાઇનરની થિકનેસ છે કેવી રીતે થશે? તો કે 0.03D થી 0.035D સુધીની હોય. એટલે તમે આ બે જુઓ તો એક 0.030 છે અને એક 0.035 છે. બેમાંથી કોઈ એક લઈને ઇન્ટુ D કરી નાખશો, અને D એટલે ઇનર ડાયામીટર, ઇનસાઇડ ડાયામીટર જે આપેલો હોય છે, એટલે સોરી જે આપણે ફર્સ્ટ સ્ટેપમાં ફાઇન્ડ કર્યો, એટલે તમને સિલિન્ડરમાં ડ્રાય લાઇનરની ઇક્વેશન મળી જશે. રેડી? અને આના ઉપરથી ફરી પાછું આપણે થિકનેસ ફાઇન્ડ કરી શકીએ. તો આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે તમારે સિલિન્ડર વોલ તરીકે. હવે આપણે જઈએ થર્ડ સ્ટેપમાં, સિલિન્ડર ફ્લેન્જની અંદર. સિલિન્ડર ફ્લેન્જમાં સાથે સાથે આ ઇક્વેશન અત્યારે લખી દઉં છું, પણ અત્યારે આ નથી વાંચવાનું. અત્યારે આપણે ખાલી વાંચવાનું છે એટલું જ
કે સિલિન્ડર ફ્લેન્જની થિકનેસ કેટલી આવશે, તો કે ધ ફ્લેન થિકનેસ શુડ બી ટેકન એઝ અ 1.2 ઇન્ટુ ટી, અહીંયા ટી છે 1.4 ઇન્ટુ ટી, જ્યાં ટી શું છે, થિકનેસ ઓફ સિલિન્ડર વોલ, જે આપણે સેકન્ડ સ્ટેપમાં ફાઇન્ડ કરી લીધી છે, એટલે આપણને અત્યારે થર્ડ સ્ટેપમાં આવતા પહેલાં ખબર હશે. એટલે ટીની વેલ્યુ આપણી પાસે હશે, એટલે 1.2 ઇન્ટુ ટી કરશો એટલે આન્સર મળી જશે, અથવા 1.4 ઇન્ટુ ટી કરશો એટલે આન્સર મળી જશે. બેમાંથી જે કોઈ પણ છે એ ક્યારે કરવું એ ન્યુમેરિકલ પ્રોપર કેલ્ક્યુલેટ કરશું ત્યારે આઈડિયા આવી જશે. ટૂંકમાં આના ઉપરથી તમને થિકનેસ ઓફ સિલિન્ડર ફ્લેન્જ મળી જશે. હવે વાત કરીએ નીચેના ઇક્વેશનની, તો તમારે અત્યારે નથી જોવાનું, એ ફ્લેન્જ રિલેટેડ બોલ્ટના ડાયામીટર ફાઇન્ડ કરવા માટે છે, જે ખાલી અત્યારે તમને ખબર પડે કે ફ્લેન્જ રિલેટેડ છે એટલે બતાવેલું છે. એ આપણે જ્યારે ડાયામીટર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરશું ત્યારે પરિવાર આ આવશે જ તે ત્યારે હું એક્સપ્લેન કરીશ. ટૂંકમાં તમારે ફ્લેન્જની થિકનેસ ફાઇન્ડ કરવા આ વેલ્યુ યાદ રાખવાની છે અત્યારે. હવે મેં કીધું એ પ્રમાણેનું ઇક્વેશનમાં જઈએ, સિલિન્ડર ફ્લેન્જ એન્ડ સ્ટ્રસ, બરોબર, એમાં આ ઇક્વેશન છે હું તમને એક્સપ્લેન કરીશ ત્યારે આપણે ડિટેલમાં જોઈએ. હવે ફોર્થ વન છે સિલિન્ડર હેડની થિકનેસ. સિલિન્ડર હેડની થિકનેસ કેટલી રાખશું, તો સિલિન્ડર હેડની થિકનેસ છે એ તમારે અહીંયા જોવાની છે કે યુઝ્યુઅલી અ સેપરેટ સિલિન્ડર હેડ ઓર કવર ઇઝ પ્રોવાઇડેડ, એટલે કે અલગથી સિલિન્ડર હેડ છે એ બેસાડેલું હોય છે, તો એના માટે કંઈક પ્રોપર થિકનેસ નક્કી કરેલી હોય છે. એનું રીઝન શું છે કે એ જે છે સિલિન્ડર હેડ, એનો યુઝ શું છે કે જે પણ હીટ પ્રોડ્યુસ થાય છે એની બહાર છે હીટ રિમૂવ ન થઈ જવી જોઈએ, કારણ કે એ ગેસની એનર્જી જો વેસ્ટ થઈ જશે તો એટલો પાવર ઓછો પ્રોડ્યુસ થાય. એટલે એ બધું ધ્યાનમાં રાખીને પ્રોપર સિલિન્ડર હેડની થિકનેસ છે એ મેળવવાની છે, જેનું ઇક્વેશન આવું કંઈક છે. TH એટલે કે થિકનેસ ઓફ સિલિન્ડર હેડ, હેડનો H છે, ઇઝ ઇક્વલ ટુ D √Cp અપોન સિગ્મા સી. આ જે છે એ પહેલાં રેફરન્સ બુક પ્રમાણેનું ઇક્વેશન લખ્યું છે. હવેના તમારે ડિઝાઇન પ્રમાણે ઇક્વેશન કયું યાદ રાખવાનું છે એ બતાવી દઉં. તો આ ઇક્વેશન તમારે યુઝ કરવાનું છે. થિકનેસ ઓફ સિલિન્ડર હેડ TH ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ D √Pmax અપોન સિગ્મા સી. યાદ રાખજો, ફરી વાર કહી દઉં, ડેટા બુકમાં હશે, કઈ રીતે લેવાનું એ શીખવાડીશ. અત્યારે ચિંતા ન કરતા, ન્યુમેરિકલમાં ડેટા બુક સાથે લઈને હું બેસીશ ત્યારે તમને કહેતો જઈશ. અત્યારે હું તમને આ નોમેનક્લેચર કહી દઉં કે કયા કોના નામ શું છે. તો K1 ઇઝ ધ કોન્સ્ટન્ટ, જેની વેલ્યુ 0.3 થી 0.4 વચ્ચે આપણે જે પણ એઝ્યુમ કરવી પડતી હોય લઈ લેશું. D એટલે ફરીવાર ઇન્ટરનલ ડાયામીટર ઓફ સિલિન્ડર અથવા બોર. Pmax એટલે મેક્સિમમ સિલિન્ડર પ્રેશર, જે આપણે ફાઇન્ડ કરી દીધું, અને સિગ્મા સી એલોએબલ સર્ક્યુમફરન્શિયલ સ્ટ્રેસ. ટૂંકમાં સેકન્ડ સ્ટેપ સુધી આ બધી વેલ્યુ આપણી પાસે હશે જ તે, તો પછી ફોર્થ સ્ટેપમાં મૂકીને TH ફાઇન્ડ કરી લેશું. બહુ સિમ્પલ. મેં કીધું ને કે ફર્સ્ટ સ્ટેપ જ મેઇન છે, એના ઉપરથી બધા સ્ટેપ મળતા જશે. તો આ હતું ફોર્થ સ્ટેપ, સિલિન્ડર હેડની થિકનેસ. હવે મેં તમને જે ઇક્વેશન હમણાં થર્ડ સ્ટેપમાં બતાવ્યું એ બતાવી દઉં, જે છે 5 સ્ટેપમાં યુઝ થશે. ડાયામીટર ઓફ બોલ્ટ્સ, જેને કહેવાય સ્ટર્સ, એનું ઇક્વેશન છે, એનો સિમ્બોલ આપી દઈએ DB, એટલે કે આપણે ડાયામીટર ઓફ બોલ્ટ એટલે કે DB ફાઇન્ડ કરવાનું. પણ ડાયરેક્ટલી DB નહીં મળે, એટલે પહેલાં આપણે DC ફાઇન્ડ કરશું, જેને કહેવાય કોર માઇનોર ડાયામીટર. યાદ રાખજો, બોલ્ટની તમે ડિઝાઇન કરશો ને તો એમાં એક મેજર ડાયામીટર, માઇનર ડાયામીટર અને એક કોર ડાયામીટર આવશે. રેડી? તો એ કોર માઇનર ડાયામીટર છે એ DC છે. તો આપણે DCની વેલ્યુ ફાઇન્ડ કરશું. એના માટે ઇક્વેશનનો આવો યુઝ કરશું કે પ્રેશરના કારણે પ્રોડ્યુસ થતો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસના કારણે પ્રોડ્યુસ થતો ફોર્સ. જો બે ફોર્સ સરખો ન થાય તો ઇક્વિલિબ્રિયમમાં રહી શકે નહીં. તો પ્રેશરના કારણે પ્રોડ્યુસ થતો ફોર્સ એટલે હું પ્રેશર ઇન્ટુ એરિયા, એટલે Pmax ઇન્ટુ π/4 d². અને સ્ટ્રેસના કારણે પ્રોડ્યુસ થતો ફોર્સ એટલે સિગ્મા T ટેન્સાઇલ સ્ટ્રેસ ઇન્ટુ કોર ડાયામીટર ઓફ બોલ્ટ π/4 dc². અને એક બોલ્ટ નહીં હોય, પાછા નંબર ઓફ બોલ્ટ હશે, એટલે અહીંયા નંબર ઓફ બોલ્ટ લઈ લીધું NS. S એટલે લગાડ્યો કારણ કે એને ઘણીવાર સ્ટડ કહેતા હોય, એટલે NS એટલે નંબર ઓફ સ્ટડ્સ. એટલી વેલ્યુ રકમમાં નહીં આપે તો તમારે આ ઇક્વેશનથી ફાઇન્ડ કરવાની. પહેલાં 0.01 D + 4 કરીને ફાઇન્ડ કરવાની, જેમાં જુઓ તો D જ ખાલી આવે છે જે આપણી પાસે છે. અને પછી 0.02 D + 4 કરીને ફાઇન્ડ કરો, અને એ પછી બેયની એવરેજ લઈ લો, એટલે NSની વેલ્યુ તમને મળી જાય, જે અહીંયા મૂકો. પણ અહીંયા આપણે ફાઇન્ડ શું કરવાનું છે? DC ફાઇન્ડ કરવાનું છે. એટલે આની અંદર આપણે DCને સબ્જેક્ટ બનાવી. તો જુઓ π/4 કેન્સલ થઈ જશે. રેડી? અહીંયા સિગ્મા T છે અને NS છે એ છેદમાં વયું જશે. રેડી? હવે આ DC² માંથી DC કરશું એટલે અંડરરૂટ થઈ જશે, પણ અહીંયા D² છે એટલે એનું ખાલી D થશે, ને બાકી બધું જે સિંગલ હશે એ અંડરરૂટમાં આવી જશે. તો એક્ઝેક્ટલી કઈ રીતે થાય? તો એ તમે ઇક્વેશન છે એ ટ્રાન્સફોર્મ કરશો એટલે DC ઇઝ ઇક્વલ ટુ, ફરી વાર દેખાડી દઈએ કે D √Pmax અપોન NS ઇન્ટુ સિગ્મા T લખેલું તમને જોવા મળશે.
જેમાં NS તમને મળી ગયું હોય છે, સિગ્મા ટી આપેલ હોય છે, પી મેક્સ તમને ખબર હોય છે, આ સ્ટેપ કરશો ત્યાં સુધીમાં એટલે ટૂંકમાં DC મળી જશે. અને DC મળી જાય એટલે આપણો મેઇન ટાર્ગેટ શું હતો, 5th સ્ટેપનો ડાયામીટર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવો, એટલે DBમાં DC અપોન 0.84 કરવાનું છે. DC મળી ગયું હોય છે, અપોન 0.84 કરો એટલે DB મળી ગયું. પણ એક ધ્યાન રાખજો, DBની વેલ્યુ છે એ 16 mm કરતાં ઓછી આવે તો 16 mm લઈ લેવાની. સપોઝ એક્ઝામ્પલ આપી દઉં કે આ પ્રમાણે DC જે મળ્યો તો અપોન 0.84 કરવાથી DB છે એ 14 mm મળ્યો, તો 14 mm નથી લેવાનું, 16 mm લઈ લેવાનું, કારણ કે મિનિમમ 16 mm જોવે. પણ DCની જે વેલ્યુ મળે છે ને અપોન 0.84 કરવાથી મને 18 mm મળે છે, તો 18 mm છે આની કરતાં વધારે જ છે, તો આપણે 18 લેવાનું. ટૂંકમાં આપણે 16 કરતાં ઓછું આવે તો 16 લેવાનું, નહીંતર પણ જે આવે એ લઈ લેવાનું. તો આ રીતે ડાયામીટર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવાનો છે. હવે જઈએ ડાયામીટર ઓફ બોલ્ટ, પીચ, સર્કલ એન્ડ ફ્લેંજ. બહુ સિમ્પલ હવે ઇક્વેશનથી જવાનું છે. પહેલાં આપણે ફાઇન્ડ કરીએ ડાયામીટર ઓફ બોલ્ટ, પીચ, સર્કલ એટલે કે DP. તો એમાં શું કરવાનું છે, બોર્ડ ડાયામીટર D પ્લસ 3 ઇન્ટુ DB. DB એટલે આપણે હમણાં 5th સ્ટેપમાં શું ફાઇન્ડ કર્યું, ડાયામીટર ઓફ બોલ્ટ એ અહીંયા મૂકવાનું, DB ઇન્ટુ 3 કરો, એ જે આવે પ્લસ બોર્ડ ડાયામીટર D કરો, એનો જે આન્સર આવે એ થઈ ગયો પીચ ડાયામીટર. અને બીજું સ્ટેપ એટલે કે 6ની અંદર જ સેકન્ડ ફાઇન્ડ કરવાનું છે, આઉટસાઇડ ડાયામીટર ઓફ ફ્લેંજ. જેમાં શું કરવાનું છે, DO જેને કહેવાય DO, આઉટસાઇડ ડાયામીટર ઓફ ફ્લેંજ. જેનું ઇક્વેશન જો DP એટલે આ ઉપર જે ફાઇન્ડ કર્યું એ ડાયામીટર ઓફ પીચ સર્કલ હશે આપણી પાસે આ ફાઇન્ડ કરતા પહેલા, યસ, પ્લસ 2 ઇન્ટુ DB એટલે કે ડાયામીટર ઓફ બોલ્ટ ઇન્ટુ 2 કરો અને આમાં એડ કરો, ઓકે, અને પ્લસ 12 કરો એટલે જે આન્સર આવે એ DO. બહુ સિમ્પલ. અને અગેન ઇટ ઇઝ ગિવન ઇન ધ ડેટા બુક, સો યુ કેન નોટ સો યુ શુડ નોટ રિમેમ્બર ધીસ ઇક્વેશન, એટલે ઇઝી સ્ટેપ જ યાદ રાખવાના છે તમારે ખાલી. અને હવે લાસ્ટ જોઈએ 7 પીચ ઓફ બોલ્ટ્સ. તો બે પીચ ફાઇન્ડ કરવાની છે, એક મિનિમમ પીચ અને એક મેક્સિમમ પીચ. તો મિનિમમ પીચ ઓફ બોલ્ટ્સમાં PBO એટલે શું છે, બોલ્ટની પીચ છે એટલે માટે એને સિમ્બોલ આપેલો છે. રેડી. અને એનું ઇક્વેશન મિનિમમ માટે જુઓ તો અંડરરૂટ DB બેયમાં આવે છે, બોલ્ટ ડાયામીટર એ અંડરરૂટમાં લેવાનું, અને ઇન્ટુ 19 કરો તો એ મિનિમમ મળશે, અને ઇન્ટુ 28 કરો તો એ મેક્સિમમ મળશે. એટલે 19 ઇન્ટુ અંડરરૂટ DB એટલે મિનિમમ પીચ મળી જશે, અને 28 ઇન્ટુ અંડરરૂટ DB કરશો એટલે મેક્સિમમ પીચ મળી જશે. ઇટ ઇઝ ઓલ્સો ગિવન ઇન ડેટા બુક. એટલે પ્રોસેસ યાદ રાખજો. અગેન પ્રોસેસ છે એ રિપીટ કરાવી દઉં. પહેલાં તમારે બોર એન્ડ લેન્થ ઓફ ધ સિલિન્ડર ફાઇન્ડ કરવાનું. સેકન્ડ, તમે જે DMEમાં સ્ટડી કરી ગયા એ ઇક્વેશન ઉપરથી સિલિન્ડર વોલની થિકનેસ ફાઇન્ડ કરવાની. થર્ડ, તમારે ફ્લેંજની થિકનેસ ફાઇન્ડ કરવાની. એ તો બહુ સિમ્પલ છે, જે વોલની થિકનેસ મળી છે એના ઉપરથી 1.2 ઇન્ટુ T અથવા તો 1.4 ઇન્ટુ T કરીને ફાઇન્ડ કરી લેવાનું. ફોર્થ, તમારે થિકનેસ ઓફ સિલિન્ડર હેડ ફાઇન્ડ કરવાનું. તો એના માટે ઇક્વેશન સિમ્પલ છે, મેં દેખાડ્યું હતું એ પ્રમાણે K1 ઇન્ટુ D અંડરરૂટ P મેક્સ વાળું ઇક્વેશન લેવાનું, જેમાં તમારી પાસે ડેટા છે, અને ઇક્વેશન એ યાદ નથી રાખવાનું, એ ડેટા બુકમાં છે. ફિફ્થ, ડાયામીટર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરો. એ ફાઇન્ડ કરવા પહેલાં DC ફાઇન્ડ કરવાનું, જેનું ઇક્વેશન પણ હશે ડેટા બુક. DC ફાઇન્ડ થઈ જાય એટલે અપોન 0.84 કરીને DB ફાઇન્ડ કર્યું. સિક્સ્થ, તમારે ફાઇન્ડ કરવાનું છે ડાયામીટર ઓફ બોલ્ટ, પીચ, સર્કલ એન્ડ ફ્લેંજ. તો એ ડાયામીટર માટે પણ ઇક્વેશન ફિક્સ છે કે તમે પહેલાં છે એ DP ફાઇન્ડ કરો અને પછી DO ફાઇન્ડ કરો. તો એમાંય તે D પ્લસ 12 ને એવા બધા ઇક્વેશન આવે છે. એ થઈ જાય એટલે પીચ ઓફ બોલ્ટ ફાઇન્ડ કરી લો. એટલે ટૂંકમાં ફર્સ્ટ સ્ટેપ કરો અને સેકન્ડ સ્ટેપ કરો એટલે ડિઝાઇન તમારી સાવ ઇઝી, એટલે પૂરી એવું પણ કહી શકાય. કારણ કે બીજાની અંદર જે થિકનેસ ફાઇન્ડ કરો છો અને પહેલાંની અંદર જે ડાયામીટર ફાઇન્ડ કરો છો એ બધા ઇક્વેશનમાં રિપીટ થતા રહેશે, અને એની વેલ્યુઝ ખાલી મૂકવાની છે. ઇઝી સાવ. એટલે કન્ફ્યુઝ થયા વગર છે એકવાર રિપીટ કરી લેજો. હું ફરીવાર ન્યુમેરિકલ કરાવીશ ત્યારે તમને ક્લિયર આઈડિયા આવી જશે કે કેવા સ્ટેપમાં આગળ વધવાનું છે. તો આ ડિઝાઇન ખાસ જોઈ લેજો ન્યુમેરિકલ પહેલાં, જેથી કરીને ન્યુમેરિકલ આવડી જાય. વિડીયો છે એ સમજાણો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. આ PPTની PDF મેળવવા અને MD રિલેટેડ, OR રિલેટેડ, કેમ રિલેટેડ કોઈ પણ મટીરિયલ મેળવવા માટે વિઝિટ કરો વેબસાઇટ www.gtustudies.com. થેન્ક યુ.